હેલો ગાઈસ, ઇટ્સ અસિસ્ટન્ટ પ્રોફેસર નિમેશ દાસિયા. રાઉન્ડ વનનું ચોઇસ ફિલિંગ અત્યારે આજે લોક થઈ જશે. તો એના પછી લોકોને બહુ જ કન્ફ્યુઝન હોય છે, સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ બોથ, કે રાઉન્ડ વનમાં અગર એલોટ થઈ ગઈ તો 20,000 ભરવાનું કે નહીં ભરવાનું. TFWS અને ફ્રીશિપ કાર્ડ હોલ્ડર્સ જે છે એમના માટે કેસ સ્ટડી થોડુંક અલગ છે. પણ આપણે પહેલા સમજી લઈએ કે જનરલાઇઝ જ્યારે તમને કોઈ બી સીટ એલોટ થાય છે તો ટોકન એમાઉન્ટ 20,000 પે કરવાનું સિગ્નિફિકન્સ શું છે. તો ફર્સ્ટ કેસ આપણે સ્ટડી કરી લઈએ. એમાં બે કેસ તમને બતાડી રહ્યા છે. દેટ ઇઝ ટોકન અમાઉન્ટ 20,000 તમે અગર પે કરેલા હોય તો, અને સેકન્ડ અગર તમે 20,000 નથી પે કર્યા તો શું થશે. તો ફર્સ્ટ કેસની અંદર અગર મેં 20,000 પે કરી છે અને મને LJIT ની ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એલોટ થઈ છે રાઉન્ડ વનમાં. સો રાઉન્ડ વનમાં મને LJIT ની ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સીટ અલોટ થઈ છે અને મેં 20,000 ભર્યા છે. તો વોટ વિલ હેપન, અગર રાઉન્ડ ટુમાં હું જઉં અને મને અગર ઉપરની બ્રાન્ચ કોઈ મળી રહી છે, જેમ કે અત્યારે આ કેસ સ્ટડીની અંદર LJIT ની કમ્પ્યુટર એન્જિનિયરિંગની બ્રાન્ચ મળી, તો એ અપગ્રેડ થઈ જશે, એ એલોટ બી થઈ જશે અને ઓટોમેટિકલી નીચેની સીટ કેન્સલ થઈ જશે. સો રાઉન્ડ ટુમાં તમે જ્યારે બી જાઓ તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે ઉપર એ જ કોલેજ ભરવાની જેમાં તમારે 110% જવાની ગણતરી હોય. ઇફ તમારું કેલ્ક્યુલેશન નથી તો એ કોલેજીસ ઉપર ભરવી નહીં, બીકોઝ એ જેવી એલોટ થશે ઓટોમેટિકલી આ સીટ કેન્સલ થઈ જશે. સિમિલરલી અગર કેસ 2 આપણે સ્ટડી કરીએ કે મારા મેરિટના મુજબે ઓર મારા મેરિટના હિસાબથી અગર મને ઉપરની કોઈ બી બ્રાન્ચ એલોટ નથી થઈ તો મને LJIT ની IT, that is information and technology, will again be allotted in round 2. તો 20,000 ભરવાનો આ ફાયદો છે કે તમને અગર ઉપરની બ્રાન્ચ એલોટ ન થાય તો શું થશે, તમને પાછી આ સીટ એલોટ થઈ જશે, તો યુ વુડ બી ઇન ધ સેફ ઝોન. બટ અગર કેસ સ્ટડી આપણે જોઈએ કે અગર મેં 20,000 ન ભર્યા તો સેમ કેસ છે. મેં LJIT ની રાઉન્ડ વનમાં મને IT ની બ્રાન્ચ એલોટ થઈ હતી, ડન, એન્ડ મેં 20,000 નથી ભર્યા. તો નેક્સ્ટ ટાઈમ અગર મને ઉપરની સીટ મળી ગઈ તો એ એલોટ થઈ જશે, એમાં કોઈ લોસ નથી. બટ અગર મને ઉપરની સીટ કોઈ એલોટ ન થઈ તો એ જે એલોટેડ સીટ હતી એ રી એલોટ થશે નહીં, એ જશે એના પછીના સ્લોટની અંદર, જે છે ફોર એક્ઝામ્પલ મેં LJIT ની CSIT ભરી હતી તો એ મળી જશે. તો અહીંયા તમારી એલોટેડ સીટ, યુઝ્યુઅલી લોકોને મિસકન્સેપ્શન હોય છે કે અગર 20,000 ભરો તો રાઉન્ડ ટુમાં તમે ના જઈ શકો. એકચ્યુઅલી તમે રાઉન્ડ વનની અંદર જે બી સીટ એલોટેડ છે એ 20,000 પે કરો છો સચ ધેટ કે અગર રાઉન્ડ ટુમાં મને એલોટમેન્ટ નથી આવતું મારી ઉપરની જે ચોઇસ ફિલિંગની બ્રાન્ચ છે તો મારે આ સીટ પાછી જોઈએ છે. સો કોઈ ટેન્શન વગર જે બી સીટ એલોટ થાય રાઉન્ડ વનમાં એક સેફ ઝોન રાખવા માટે તમારે 20,000 પે કરી દેવું. બટ અગર આપણે કેસ સ્ટડી લઈએ TFWS એન્ડ ફ્રીશિપ કાર્ડ હોલ્ડરનું, તો એમના અંદર 20,000 પે કરવાનું નહીં આવે, એમને ખાલી સીટ એક્સેપ્ટ કરવાની છે. બટ એમના માટે ડબલ રિસ્ક થઈ જાય કે રાઉન્ડ ટુમાં તમે જ્યારે બી જાઓ તો તમારી ચોઇસ ફિલિંગ બહુ નેરો કરી દેવાની, એની અંદર જેટલી તમારે જવાની 110% ગણતરી હોય એ જ સીટ રાખવાની. કેમ કે તમે જોઈ શકો છો કેસ વનની અંદર અગર અપગ્રેડેશન થશે તો તમે એક્સેપ્ટ કરેલી હોય કે 20,000 ભરેલી હોય, તમારી પ્રાયોરિટીની ઉપરની જે બી બ્રાન્ચ છે એ ઓટોમેટિકલી શું થઈ જશે. અગર ફોર એક્ઝામ્પલ LJIT મેં કોમ્પ્યુટર ભરી છે ઉપર અને મારે LJIT ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી જોઈએ છે પાછળ, તો એવું નહીં થાય કે બંને એલોટ થશે. એ ઉપરનું એલોટ કરશે જે મેરિટ વાઇઝ તમને કદાચ મળતું હોય તો, અને ઓટોમેટિકલી નીચેની કેન્સલ થઈ જાય. અહીંયા બી મિસકન્સેપ્શન છે પેરેન્ટને કે એ બંને સીટમાં મને ઓપ્શન આપશે, એવું નહીં થાય. કેમ કે એલ્ગોરિધમ એવી રીતે વર્ક કરશે ને, જે તમારી પ્રાયોરિટી બ્રાન્ચ તમે ભરી છે અને અગર તમારા મેરિટ રેન્ક ઇક્વિવેલન્ટ તમને ત્યાં મળતું હશે તો ડિરેક્ટ એલોટ કરશે, એ નીચેની બ્રાન્ચીસ ચેક કરશે નહીં. હોપ સો આ વસ્તુ તમારા માટે હેલ્પફુલ રહેશે ઇન રાઉન્ડ વન. So keep choosing the choices as much as you can, but effective choices.